યોજના આપણે બધા જ કરીએ છીએ, પ્રકલ્પ બધા જ કરીએ છીએ. સવારે વહેલા ઉઠવું છે, મનમાં નક્કી કર્યું છે, અલાર્મ મૂકીએ છીએ, ફોનમાં સેટિંગ કરીએ છીએ, પરિવારમાં કહીએ કે સવારે ઉઠાડી દેજે, બધું કરીએ. પણ ભાગ્યે જ એ નિયમ કોઈ સવારે ઉઠતું હોય છે સમય પર. બાકી અલાર્મ વાગે એટલે બટન દબાઈ દે, થોડી વાર 10 મિનિટ પછી વાગજે પાછો. યોજના, નાની નાની યોજનાઓ સવારે ઉઠવાથી લઈ અને આપણા જીવનના લક્ષ્ય નક્કી કરવા સુધીની યોજનાઓ આપણે બધા બનાવતા હોઈએ છીએ. એ જ પ્રકારથી એ તો લૌકિક વાતો છે, પરંતુ યોજકસ્તસ્ય દુર્લભમ. લૌકિક યોજનાઓ તો બધા જ બનાવીએ છીએ, પરંતુ અલૌકિક યોજના, અલૌકિક કાર્ય માટે જો કોઈ વિચાર કરતું હોય તો શ્રી વલ્લભની કૃપા, શ્રી પ્રભુની કૃપા હોય ત્યારે જ એ યોજના પછી મનોરથમાં પરિવર્તિત થાય છે. શરૂઆતમાં આપણે ગાન કર્યું કે જય જય શ્રી વલ્લભ પ્રભુ વિઠ્ઠલેશ, સાથે નિજ જન પર કરત કૃપા ધરત હાથ માથે. જે નિજ જન હોય છે એના પર પ્રભુ વિશેષ કૃપા કરે છે. અને જય જય શ્રી વલ્લભ પ્રભુ, આપણે જય એક વાર નહીં પરંતુ 2 વાર જય બોલ્યા. મંગલાચરણમાં પણ શ્રવણ કર્યું હશે કે શ્રી શ્રી વલ્લભ સુવન વિપ્રકુલ જગત જગત મેં માયા મત તમ તોમ વિવધચર ગ્રીષ્મ દિવાકર. શ્રી વલ્લભનું સ્વરૂપ કેવું છે તો ગ્રીષ્મ દિવાકર. જેમ ગરમી હોય છે અને એ તપતા ગરમીમાં જેમ સૂર્ય હોય છે, તો એ સૂર્ય કેવો હોય તો એ સૂર્યનો પ્રકાશ, એની ઉષ્ણતા એવી હોય છે કે જ્યાં જ્યાં અંધકાર હોય એ અંધકાર પર પ્રકાશ પાડવી દે, એટલે આપણાને ઉજાળો આવે ને દેખાય. એક સ્વરૂપ જ્યાં અંધકાર છે તો આ બહારના સંસારમાં પ્રકાશ પાડવાનું કાર્ય એ આ સૂર્ય કરે છે. પરંતુ શ્રી વલ્લભ રૂપી સૂર્ય એ કેવું છે તો ગ્રીષ્મ દિવાકર. એ આ ગરમીના સમયમાં પણ જે આપણા આંતરિક રહેલી જે અંધકાર છે, જે આપણા અંદર રહેલો અંધકાર, સૂર્યની કિરણ બહારથી આપણાને પ્રજ્વલિત કરે છે પરંતુ અંદર પ્રજ્વલિત નથી કરતી. પરંતુ અંદર શ્રી વલ્લભની કૃપા જ્યારે થાય ત્યારે અંદર જે અંધકાર રહેલો છે એ અંધકારને પણ પ્રકાશની પ્રાપ્તિ થાય છે. એવું વલ્લભનું સ્વરૂપ જગચકોર હિતચંદ્ર. અને ભક્તને કેવા કયા કે ભક્તની આંખ હંમેશા ચકોર ચંદ્રમા જેવી છે. શ્રી વલ્લભનું સ્વરૂપ સૂર્ય સમાન અને ભક્તની આંખો એ ચંદ્રમા સમાન છે. અને એ ચકોર આંખથી હંમેશા પ્રભુના દર્શન કરવા એ આતુર રહે છે. તો શ્રી શ્રી વલ્લભ, ત્યાં પણ વ્યવહાર શ્રી વલ્લભ માટે અને શ્રી વિઠ્ઠલ માટે. અને અહીંયા પણ 2 વાર જય જય શ્રી વલ્લભ. એક જયકાર શ્રી મહાપ્રભુજી માટે છે અને એક જયકાર શ્રી વિઠ્ઠલ શ્રી ગુસાઈજી માટે છે. બંને વાર જયકાર કરી અને જ્યારે પણ જીવ જયકાર શેના માટે કરે છે કે પ્રભુ આપની જય હો, અને અમારા મનમાં જે પણ કોઈક અભાવ છે દૂર થાય અને ભાવની પ્રાપ્તિ થાય. અને ભાવની પ્રાપ્તિ થાય ત્યારે જીવ આપના શરણમાં આવે છે. શરણમાં જ્યારે જીવ આવે છે ત્યારે જીવ બળભાગી બને છે. શરણમાં આવું સહેલું નથી. એક છે દીક્ષા લેવી, એક છે દાસત્વને સ્વીકાર કરવો, અને એક છે શરણાગતિને સ્વીકાર કરવો. સૌથી પહેલા પ્રારંભિક અવસ્થા જો આપણે જોઈએ તો જ્યારે જીવ આત્મનિવેદન લે છે, તો આત્મનિવેદન બાદ જ્યારે એ શરણ આવે છે તો પહેલા તો વચન છે શરણ આવે તે તારે શ્રી વલ્લભ. તો જે જીવ શરણ આવે છે એનો ઉદ્ધાર નિશ્ચિત છે. આપણા ત્યાં એવું નથી કે દીક્ષા લીધી છે, તપસ્યા કરવી પડશે, ઘર-બાર છોડવું, સંસાર છોડવું, માતા પિતાને છોડવું, બાળકને છોડવું, ક્યાંક ગુરુકુલમાં જઈ આશ્રમ લેવું, એવી કોઈ કન્ડિશન્સ આપણા ત્યાં માર્ગમાં નથી. પરંતુ શરણ આય સોહી તારે. તો જે જનો શ્રી વલ્લભના શરણમાં આવે છે એ પ્રારંભિક અવસ્થાથી જ, પહેલાથી જ પ્રભુની કૃપા પાત્ર એ જીવ બની જાય છે.
ક્યાંક વર્ષોની તપસ્યા છે, ક્યાંક વર્ષોનું ત્યાગ બલિદાન છે, ક્યાંક વર્ષોની એ આતુરતા છે કે ક્યાં પ્રભુ મિલેંગે, કબ પ્રભુ કે સન્મુખ હો પાएंगे, અને અહીંયા પ્રારંભમાં જ એ કૃપાની પ્રાપ્તિ થઈ જાય છે. शरणागति जब लेत हैं करत त्रिदुख दूर, शोक मोह के काढ़ी के देत अनंत भरपूर. तो शरणागत जब देत है, तो જ્યારે જીવ શરણાગત જબ લેત હે, શરણાગત સ્વીકારવા માટે, શરણાગતિ ગ્રહણ કરવા માટે જ્યારે પ્રભુના શરણે જ્યારે જીવ જાય છે, ત્યારે એના 3 દુઃખો પ્રભુ દૂર કરી આપે છે. પહેલું દુઃખ છે એ અભાવનું દુઃખ છે, બીજું દુઃખ વિયોગનું દુઃખ, અને ત્રીજું દુઃખ સંતોષનું દુઃખ છે, અસંતોષ. આખું જીવનનું જો એનાલિસિસ કરીએ તો એ સુખ અને દુઃખના વચ્ચે છે. સુખ વસ્તુનો નથી, પરંતુ સંતોષનો સુખ છે. આપણે વસ્તુને સુખ માની લઈએ છીએ કે આ વસ્તુ આપણે રાખીએ છીએ તો આપણે સુખી છીએ, આ વસ્તુ આપણને મળી જાય તો આપણને સુખ પ્રાપ્ત થઈ જાય. પરંતુ હકીકતમાં સુખ એ વસ્તુનો નથી, સુખ એ સંતોષનો છે. કે જ્યારે જીવ સંતોષ પામી લે કે આ વસ્તુ મને મળી જાય, એના પાછળ સંતોષ પ્રાપ્ત થાય, ત્યારે એ આનંદને પ્રાપ્ત કરી શકે છે. દુઃખ અભાવનો છે, એ અસંતોષનો નથી. વસ્તુનો સંતોષ. 2 વ્યક્તિ હતા અને બંને વ્યક્તિઓને 2 રોટી આપી, થોડું શાક આપ્યું, દાળ ભાત આપ્યું, એક જલનો ગ્લાસ આપ્યો. બંનેને સરખા ભોજન આપ્યા. પહેલો ભોજન ગ્રહણ કરે છે અને એને સંતોષ પ્રાપ્ત થાય છે, તૃપ્ત થઈ જાય છે અને આનંદમાં રહે છે કે હાશ, પેટ ભરાઈ ગયું. બીજા વ્યક્તિને એ જ સરખી વસ્તુઓ મળે છે, એ જ દાળ ભાત, એક શાક રોટી, પરંતુ મનમાં, જીહ્વા પર પીઝાનો સ્વાદ લાગ્યો છે, એ બહારનું ખાનપાનનું સ્વાદ લાગ્યું છે. પછી ભલે ને ઘરમાં રોજ આપણાને ભાવતું, ઘરમાં મા બાપ પૂછતા હોય કે તને બેટા શું ભાવે છે, આજે ઘરમાં બનાવું, કંઈ પણ બનાવી દેજે. સહજમાં બાળક કહી દે કે આજે તારું ભાવતું બનાવ્યું છે, આજે આ છે તે છે, બધું જ ઘરમાં હોય. પરંતુ જ્યારે જીભ પર સ્વાદ, એ બહારનો ખાનપાનની આદત લાગી ગઈ હોય, પછી એ ઘરનું ભાવનું નથી. તો વસ્તુ એ જ છે, બંને વ્યક્તિને સરખા ભોજન છે, એક સંતોષ પ્રાપ્ત થાય છે અને એકના મનમાં બીજી બહારની વસ્તુ આવે તો બધું જ ભોજન સરખું હોવા છતાં પણ એને એ સંતોષ મળતો નથી. તો દુઃખ અભાવથી નથી, પરંતુ અસંતોષથી દુઃખ છે. જે છે બધું જ પર્યાપ્ત છે, એનો આનંદ નથી, પરંતુ જે વસ્તુ પ્રાપ્ય નથી એનો દુઃખ છે. ક્યાંક એક વ્યક્તિ વર્ષો સુધી તપસ્યા કરે છે, વર્ષો સુધી તપસ્યા કરી અને કંઈક પ્રભુને થી પ્રાપ્ત કરવું છે એવી ઈચ્છા ધરાવે છે. વર્ષો સુધી તપસ્યા કર્યા બાદ પ્રભુ પ્રગટ થાય છે, અને પ્રભુ પ્રગટ થાય ત્યારે પ્રભુનો સ્વભાવ છે કે જ્યારે આવે ત્યારે આપીને જાય, અને જીવનો સ્વભાવ છે જ્યારે જાય ત્યારે કંઈક લઈને આવે. એ જ ભગવાન છે અને એ જ જીવ. ભગવાન જ્યારે આવે છે ત્યારે કંઈક આપીને જાય છે, અને જીવ જ્યારે પણ જ્યાં પણ જાય ત્યારે કંઈક ને કંઈક લેતો આવે છે. તો જ્યારે પ્રભુ પ્રગટ થાય છે ત્યારે કહે છે કે માંગ, શું જોઈએ છે? જીવ કહે છે કે બસ એક જ મનોરથ છે કે મને જે પણ વસ્તુની ઈચ્છા કરું એ મને પ્રાપ્ત થાય, એવું વરદાન પ્રભુ આપ મને આપો. ઠાકોરજી કહે છે કે એવું વરદાન સંભવ નથી કે તને જે પણ ઈચ્છા હોય તને આપી દઉં, પરંતુ એક વરદાન જરૂરથી આપીશ કે તને જે પણ ઈચ્છા છે એ તને મળશે, પરંતુ તારા પડોશીને એના કરતા દુગનું મળશે. તારી બધી જ ઈચ્છાઓ, જે પણ મનોરથ હશે, જે પણ કામના હશે એ તને પ્રાપ્ત થશે, પરંતુ એનાથી પણ દુગનું તારા પડોશીને મળશે. જીવ વિચાર કરે કે મારું તો બધું મળી જ જાય છે, મને પડોશીને મળે ન મળે એ મને જોવું નથી.
પ્રભુ વરદાન આપી અંતર ધ્યાન થાય છે. એ જીવ તપાસ કરવા માટે, પરીક્ષા લેવા માટે કે સાચામાં એવું છે કે મને જે ધાર્યું એ મળી જાય પણ પડોશીને એનું ડબલ મળી જાય, તો સાચામાં હકીકત છે કે નહીં એ ચેક કરવા માટે એક સારી ગાડીની ઈચ્છા કરે છે કે સારી મારા પાસે મર્સિડીઝની ગાડી આવી જાય. બાજુવાળા પાસે 2 ગાડી આવી જાય છે. બાજુવાળો હજુ ખુશી થઈ જાય છે, આનંદમાં થઈ જાય છે કે મારા પાસે કેવી 2 ગાડી આવી ગઈ. એ વ્યક્તિ જોઈ હજી ઈર્ષ્યાને પામે છે, હજી મનમાં ઈચ્છા જાગે છે. વિચાર કરે કે ઘર થઈ જાય સારું, 2 ઘર થઈ જાય. પછી વિચાર કરે કે આ તો ઈચ્છા મારી છે, પરંતુ એનું ફલ તો બાજુવાળાને મળે છે. નાની નાની ઈચ્છાઓની પૂર્તિ આપણાને થાય, પરંતુ ક્યાંક બાજુવાળાને એનાથી વધારે સંતોષ મળે, એનાથી વધારે આનંદ મળે, એનું દુઃખ વધારે આપણાને ખુશતું હોય છે. અંતમાં વિચાર કરે છે કે ચાલો ઘર પણ આવી ગયું, સંપત્તિ આવી ગઈ, બધું જ છે, પણ બાજુવાળા પાસે એટલું છે, મારા કરતાં આનંદમાં એ જીવે છે, મારા કરતાં સુખની પ્રાપ્તિ એ કરે છે, મારા કરતાં બધું જ એને વધારે મળે છે, એ સહન નથી થતું. અંતમાં વિચાર કરે કે પ્રભુ મને એક્સિડન્ટ કરાવી 1 પગ તોડાવી દેજો. બાજુવાળાના બંને પગ તૂટી જાય છે અને એ ઘરમાં આરામ કરે છે. તો સુખ, અપેક્ષા, કામનાઓ ત્યાં સુધી સીમિત રાખવી કે જ્યાં સુધી આપણાને સંતોષની પ્રાપ્તિ થાય. જ્યારે સંતોષની પ્રાપ્તિ નથી થતી, જે પણ કંઈ આપણા પાસે છે પ્રભુ કૃપાથી પ્રાપ્ય છે, જે પણ આપણાને નથી મળ્યું એ પ્રભુ ઈચ્છાથી નથી મળ્યું, જે પણ આપણી ઈચ્છા હશે એ સમય પૂર્ણ નથી થઈ, તો પ્રભુની કંઈક બીજી ઈચ્છા આપણા માટે હશે. પ્રભુ વિચાર કરતા હશે, આઈ હેવ સમ બેટર ઓપ્શન્સ ફોર યુ, કે મારા પાસે કંઈક સારું વિચાર. જીવની કેટલી મતિ હોય, કેટલું વિચાર જીવ કરી શકે, પ્રભુ જીવ માટે એનાથી પણ વિશેષ વિચાર કરે છે. તો હવે આ જીવનની ડોર જ્યારે બ્રહ્મ સાથે સંબંધ લીધું છે, તો આ સંબંધની જે ડોર છે એ પ્રભુ ચરણોમાં આપણે સમર્પિત કરીએ.